અને ગોપીઓની ચરણ ધૂલીની વંદના કરવાના. એટલે તો ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કિયો વશ ઉર ધરી શ્યામ ભુજા. ગોપી પ્રેમ કી ધ્વજા, ગોપી પ્રેમ કી ધ્વજા, जिन गोपाल कियो अपने वश, जिन गोपाल कियो अपने वश, उर्धर श्याम भुजा, गोपी प्रेम की ध्वजा. ગોપી પ્રેમ કી ધ્વજા, પ્રભુના મસ્તક પર શિખર શિખર પર ધજા હોય. પ્રભુ પણ તેમને માથે પધરાવે. જો શ્રીનાથજીને ઉપર શિખરમાં જાઓ તો ધ્વજાઓ છે. આ ધ્વજાનું શું ભાવ, શું સ્વરૂપ? તો કે ગોપીજનોના ભાવ, જુદા જુદા રંગ એ પ્રકારના ભાવ છે. તો જેને ગોપાલ કિયો અપને વશ ઉર ધરી શ્યામ ભુજા, જેને પ્રભુને વશ કર્યા છે, એમ કહી આગળ અનેક પદોને ગાન કરતા આપણે છેલ્લી સાખીને ગાન કરતા કહીએ. जो गावे सीखे सुने, मन वच कर्म समेत, रसिक राय सुमिरो सदा, मन वांछित फल देत श्री वल्लभ, मन वांछित फल देत. वल्लभ पद वंदो सदा, सरस होत सब ज्ञान, रसिक रटत आनंद सो, करत सुधारस पान श्री वल्लभ, करत सुधारस पान. હરિરાયજીનો કંઠ રૂંધાવા લાગ્યો. ગાન કરતા કરતા વલ્લભ વલ્લભ રોમ રોમમાં વ્યાપી ગયા. આ વલ્લભ સાખીનું સ્મરણ કરતા કરતા, અવગાહન કરતા કરતા વલ્લભ રોમ રોમમાં વ્યાપ્યા. અને જ્યારે કંઠ રૂંધાય ને શબ્દો ખૂટી જાય એટલે આ સાખીઓને વિરામ આપતા હરિરાયજીએ કહ્યું, જો ગાવે શીખે સુને. જે આ વલ્લભ સાખીને ગાશે, સાંભળશે, શીખશે, મન વચ કર્મ સમેત, મન વાણી અને કર્મ, જે જે સાંભળ્યું મનમાં એનું સ્મરણ થાય, મુખમાં એનું ગાન થાય અને કર્મ દ્વારા એનું આચરણ થાય. મન કર્મ વચન સમેત, મનમાં સદા સ્મરણ કરવું. જો સારા સંજોગો અને સારા પ્રસંગોને સદા યાદ રાખવા. જ્યારે જ્યારે તમે ચંપાણને યાદ કરશો ત્યારે ત્યારે વલ્લભ સાખી પણ યાદ આવશે. હવે જ્યારે પણ અરે કોઈ વૈષ્ણવ પણ ચંપાણની વાત કાઢશે ને કે ભાઈ ચંપાણ જવાનું, અરે ચંપાણ તો બહુ આનંદ આવશે, અમે ગયા હતા, મનોરથો કર્યા અને જે દ્વારા વલ્લભ સાખી પણ સાંભળી. જ્યારે પણ હવે આપણામાંથી કોઈ પણ કોઈના નામ વાંચવામાં, સાંભળવામાં, વાત કરવામાં ચંપાણ નામ યાદ આવશે તો આપણો આ પ્રસંગ ચોક્કસ યાદ આવશે. હવે આ ક્ષણો આપણી થઈ ગઈ છે, જીવનની આ ક્ષણો આપણી થઈ ગઈ, કારણ આ ક્ષણો આપણી સંસ્મરણો બની ગઈ છે. જે ક્ષણો સંસ્મરણો બની જાય એટલી ક્ષણો આપણી છે, અને જે ક્ષણો ભૂલાઈ જાય એ આપણી નહોતી, એ જીવનમાં ગઈ. તો આ ક્ષણો સંસ્મરણો બની છે, એટલે જીવનનો સમય આ આપણો છે. જ્યારે જ્યારે આપણે યાદ કરીશું ત્યારે આ બધા જ પ્રસંગોને વાગોળીશું. તો જો ગાવે શીખે સુને, મન વચ કર્મ સમેત, રસિક રાય સુમરો સદા, મન વાંછિત ફલ દે. અને ઠાકોર રસિક રાય તો હરિરાયજીની પોતાની છાપ છે, અને પ્રભુનું સ્મરણ રસિક શ્રી વલ્લભ પણ છે. તે શ્રી વલ્લભને સદાય સ્મરશે. એને શું મળશે તો કે મન વાંછિત ફલ લે. એના મનમાં જે જે મનોરથો હશે એ સગળા મનોરથો મહાપ્રભુજી તમારા પૂરા કરી દેશે. અને આ હું નથી કહેતો, હરિરાયજી લખીને આપે છે આપણને.
આ કોઈ સાધારણની વાણી નથી, હરિરાયજીની વાણી છે. આમાં હરિરાયજીએ છેલ્લે સહી સિક્કા કર્યા છે. જે વલ્લભ સાખી ગાશે મહાપ્રભુજી એના બધા જ મનોરથો પૂરા કરશે, એમ હરિરાયજી કહી રહ્યા. અને હરિરાયજીની વાણી ક્યારે મિથ્યા ન હોય. અને એટલા માટે નિયમ બનાવજો કે જ્યારે પણ સમય મળે તો વલ્લભ સાખી ભલે રોજ 11 ગાવી, 5 ગાવી, અરે એક બોલવી, રોજ સવારે એક બોલી લેવી, પણ વલ્લભ સાખી તમારા મુખમાં રહી તો વલ્લભ તમારી સાથે સદાય રહેશે. એ વલ્લભ સાખીના માધ્યમ. તો સમય થવા આવ્યો છે, આગળ પણ થોડા કાર્યક્રમ છે. મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. ખરેખર આ ઘીવાલા પરિવાર એટલો ભાગ્યશાળી છે કે એમના થકી આટલા વૈષ્ણવ આનંદ કરી છે. આટલા વૈષ્ણવના હૃદયમાં શ્રી વલ્લભ બિરાજ્યા. અરે એક વાર કોઈને વલ્લભ યાદ અપાવવા એ પણ આટલું મોટું પુણ્ય માનવામાં આવે તો તમે તો આટલા દિવસ સુધી વલ્લભનું સ્મરણ કરાવ્યું છે. ખરેખર ભાગ્યશાળી. તમારા વડીલોના લીધેલા વલ્લભના નામનું આ ફળ છે કે તમે નિમિત્ત બની અને આ કરી શક્યા. જે લોકો દેશ વિદેશથી જોડાયા આજે રાતના, એ દરેક વૈષ્ણવને મારે આશીર્વાદ આપવા છે. કારણ કે અહીંયા તો સંભવ નથી હોતું મંચ પર, તો મનોરથીઓને આપણે ઉપરના ઉડાડીએ છીએ, પણ યાત્રામાં જેટલા લોકો જોડાયા છે એ બધાને મારે આશીર્વાદ, ને હું નહીં, મહાપ્રભુજી વતી મારે તો આશીર્વાદ પહોંચજો. અમે બધા તો માધ્યમ છે. તમે દંડવત અમને કરો તો અમને નથી કરતા. અમે તો મનમાં એમ જ વિચારીએ કે આ વૈષ્ણવ મહાપ્રભુજીને દંડવત કરી રહ્યો છે, અને મહાપ્રભુજી કેવલ આશીર્વાદ અમારા થકી મને સુધી પહોંચાડે છે. બસ અમે તો માધ્યમ છીએ. તો શ્રી વલ્લભ થકી આશીર્વાદ પહોંચાડવા છે. તો રાતના બધા જ હાજર રહેજો. મહાપ્રભુજીને સુંદર સુંદર મનોરથો આપણે કર્યા, ધારીચરણ સ્પર્શ કર્યા, આટલા આનંદ લીધા. આ આનંદની ક્ષણો સદાય આપણા ચિત્તમાં સંસ્મરણો બનીને અવિરત રહેશે. હજી પણ ભવિષ્યમાં અનેક આયોજનો છે. હમણાં જ 5 તારીખથી જામનગરમાં કથા થશે, અને પછી ઓસ્ટ્રેલિયામાં, મેલબર્નમાં, આદિમાં અનેક જગ્યા પર સ્થાનોમાં હવેલીઓના કાર્યો ચાલી રહ્યા છે. અનેકવિધ બાળકોના સંસ્કાર કેન્દ્રો ચલાવીએ છીએ, યુવાનોના સંગઠનો ચલાવીએ છીએ. આજે વિશ્વભરમાં વૈષ્ણવી ચેતના પ્રગટી રહી છે. તમે જુઓ તો દરેક દેશોમાં સળંગ કેટલાય વર્ષોથી આપણે આ કાર્ય કરી રહ્યા. અમારા યુવાનો એટલા બધા આગળ આવીને ભાગ લે છે. ખરેખર એનો આનંદ થાય છે. તો સૌથી પહેલા મનોરથી પરિવારને આચાર્ય પીઠ પરથી આશીર્વાદ આપું છું. એમની સાથે આવેલા સ્વજનોને આશીર્વાદ પાઠવું છું. અમારી જોડે યાત્રામાં આવેલાને આશીર્વાદ પાઠવું છું. અમારા કાર્યકર્તાઓ જે સદાય તત્પર રહે છે વૈષ્ણવની સેવા માટે, હું તો હંમેશા એમ જ કહું, આ અમારા હાથ છે બધા, એક હાથ. કારણ કે બધે એ કાર્ય, હું તો કહું છું હંમેશા, એનું સૌભાગ્ય છે એ લોકોનું, અને સૌભાગ્યનું સન્માન ના હોઈ શકે. એ એમનું સૌભાગ્ય છે કે એમને વૈષ્ણવ દેહ મળ્યો છે, તો એમને વૈષ્ણવની સેવાનું સુખ મળે છે. તો હરિગુરુ વૈષ્ણવની સેવાના ટહેલ અમારા યુવાનો જે રીતે કરે છે, પોતાનું બધું જ કાર્ય છોડી અને હરિગુરુ વૈષ્ણવની ટહેલમાં આવે છે. અને અમારા તો બધા જે દેશોમાં જોડાયેલા છે, કોઈ વીઆઈપી બનીને બેસે એવા નથી. અમારી જોડે જોડાયેલા તો બધા સેવકો છે, અને મોકળે જ સેવામાં જોડાઈ જાય. કારણ કે પહેલેથી એવા સંસ્કારો સિંચેલા છે કે સેવા એ આપણું સૌભાગ્ય છે. સન્માન તો દુનિયામાં ઘણે મળશે, પણ સેવા તો કેવલ અહીંયા જ મળવાની છે. એટલે સન્માનની આશામાં સેવાને ચૂકતા. અને હંમેશા જ્યાં જ્યાં વૈષ્ણવ ચાલે, સંઘ ચાલે છે, ત્યાં આપણે આ જ વાત કરીએ છીએ કે જ્યારે પણ તક મળે સેવા ઝડપી લે. અને કથામાં જે લોકો હાજર રહ્યા એ બધાને પણ મારા આશીર્વાદ. તો હવે વિરામ તરફ જઈએ, અને સાંજે હમણાં કથા પૂરી થાય એટલે 12:30 વાગ્યા પછી કુંવારાના દર્શન આપણે મનોરથ કર્યો છે આજે કુંવારાનો, એનો અહીંયા રાજભોગમાં થશે. ત્યારબાદ સાંજે ખાસ કોઈ પણ વ્યક્તિ આજે ચૂકે નહીં, 4:30 વાગે જે આપણે રોકાયા છે સુદામાપુરીમાં, એના મુખ્ય દ્વાર પરથી આજે વિવાહ ખેલનો ભવ્ય મનોરથ છે. તો એટલા માટે આપણે બધા જ શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીના આ વરઘોડામાં જોડાઈશું. જો એ સમય તો આપણને લાભ નહોતો, પણ અહીંયા ચંપારણમાં આજે લાભ છે, તો શા માટે ચૂકી જવું? તો આપણે બધા જ વાજતે ગાજતે નાચતા કૂદતા અને ત્યાં પધરાવીને જઈશું, વિવાહ ખેલનો આનંદ કરીશું, અને ત્યારબાદ વિવાહ ખેલના દર્શન કરી રાતની સભામાં
9:30 વાગે આપણે બધાએ ભેગા થવાનું છે. આજે છેલ્લી રાત્રિ છે, સત્સંગ આદિ કરીશું, બધાને આશીર્વાદ આપવા છે અને કાલે તો બધા પોતપોતાના ઘર તરફ પ્રયાણ કરશે. પણ હવે તમે એકલા અહીંયાથી નથી જવાના, તમારા હૃદયમાં વલ્લભ બિરાજી ચૂક્યા છે, વલ્લભીય બનીને તમે જવાના છો. તો આ જ સાચો પ્રસાદ છે. કણિકા પ્રસાદ મળે તો સૌભાગ્ય, પણ આ જે વાણીનો પ્રસાદ મળ્યો છે, આ વલ્લભની વાણીનો પ્રસાદ લઈને તમે જવાના છો, તો એ મોટું સૌભાગ્ય છે. અને ફરી ઠાકોરજી કૃપા કરશે અને ફરી પરિભ્રમણની શરૂઆત માર્ચ મહિનાથી થશે. પહેલા ન્યુઝીલેન્ડ છે, પછી ઓસ્ટ્રેલિયા છે, પછી અમેરિકા, યુકે, આફ્રિકા, બધે જ પછી પાછો પૃથ્વી પરિક્રમાનો ક્રમ માર્ચ મહિનાથી શરૂ થઈ જશે. એટલે એમાં પાછા આપણે મળીશું. પણ એના પૂર્વ ફેબ્રુઆરી મહિનાના એન્ડમાં આ ભક્તિધામ નામનું એક સ્થાન વૈષ્ણવ સમાજ માટે બાંધી રહ્યા છીએ. છે તમારું કાર્ય, ઉપાડ્યું ખાલી મેં છે તમારા માટે જ, અને તમારું જ કાર્ય છે. ખાલી શરૂઆત અને વ્યવસ્થા હું કરવાનો છું, અને ત્યાં થકી અમે અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવવાના છે. એના માટે ભક્તિધામ અને એની સાથે આ પીસ સંસ્થા ઇન્ટરનેટ રેડિયો, એટલે કે તમારા મોબાઈલમાં તમે ખાલી એની એપ ડાઉનલોડ કરો અને એને પ્લે કરો તો 24 કલાક પુષ્ટિ માર્ગના જુદા જુદા કાર્યક્રમો આવતા રહે. એમાં કીર્તન ક્લાસ હોય, સામગ્રી ક્લાસ હોય, ગ્રંથો હોય, કથા હોય, ભાગવતજી, ગીતાજી, બાળકો માટેના કાર્યક્રમ, યુવાનો માટેના કાર્યક્રમ, તમારા ક્વેશ્ચન આન્સરના કાર્યક્રમ, એ બધું એમાં ચાલશે. એની સાથે વેબસાઇટ, દરેક પુષ્ટિ માર્ગી વસ્તુ તમને પ્રાપ્ત થશે. એની સાથે એજ્યુકેશન ક્લાસીસ, કે દુનિયાના કોઈ પણ ખૂણે રહેતો હોય એને જે કાંઈ પણ શીખવું હોય તો મારા ટ્રેન કરેલા ટીચર, શાસ્ત્રીજીઓ એ અહીંયાથી પર્સનલ ટ્યુશન તમને આપી અને તમને શીખવાડે. એવા પ્રકારનો પહેલી વાર પુષ્ટિ માર્ગમાં આવા પ્રકારનું કાર્ય થવા જઈ રહ્યું છે. તો એના માટે પણ આપ લોકો જોડાઈ શકો છો, અને જોડાઈને આ કાર્યને જલ્દીથી જલ્દી આપણે પૂરો કરીએ. બસ વૈષ્ણવ સમાજ માટે કંઈક કરી જઈએ જીવનમાં, એ જ ઉદ્દેશ્ય સાથે આ પરિભ્રમણ ચાલી રહ્યું છે. અને બસ મહાપ્રભુજી શક્તિ આપે છે, અને આપ લોકોનો જે પ્રેમ મળે છે ને, ખરેખર દુનિયાભરમાં જઈએ, નાના બાળકથી લઈને વડીલો સુધી, જો આપણા જે આયા, મારા જે આમ લોકોની જે એક આત્મીયતા મળે છે ને, બસ એ જ અમારા માટેનું સૌભાગ્ય છે કે આપ લોકોનો સ્નેહ જીતી શકીએ છીએ. બસ આવો જ પ્રેમ સદાય માટે વૈષ્ણવ સમાજનો મળતો રહે, એવી શ્રી વલ્લભના ચરણે હું વિનંતી કરી અને મારી વાણીને વિરામ આપું છું. શ્રી વલ્લભાધીશ કી જય.